પણ આની અંદર આવતા જે લોકો છે બધા, એ બધાના દર્શન થાય એના માટે હું આયા કરું. અહીંયા કેટલા બધા 5 કે 6 જણા તો એવોર્ડ વિનરી છે, પણ વડીલ પણ પદ્મશ્રી એવોર્ડ જેને મળ્યા હોય અને એ આપણી સામે બેઠા હોય તો અમને ઉર્જા ક્યાંથી લાવવાની અમારે? કારણ કે અત્યારે જે પ્રમાણે ચાલતું હોય એ પ્રમાણે બધાય ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક બીક આવે એટલે બંધ થઈ જાય બોલવાનું. અને ત્યાં આંગાડી તમારી જરૂર પડે કે હવે કોણ બોલીએ કે તમે જ બોલીએ તો ભાઈ કોઈની બીક વગર તમારે જેને જે કેવું હોય એ પછી જેને ભાષામાં ખબર ના પડે એ વસ્તુ જુદી. પણ માને વડાપ્રધાન શ્રીએ પણ એક સરસ એમણે કીધું છે કે માતૃભૂમિ અને માતૃભાષા આનો જોટો ના હોય, આનો જોટો જ ના હોય. એટલે તમે ગમે તેટલું કરો તો આ જે ગૌરવ મળી શકે એવું, ભલે ભાષા આપણે તમે અત્યારે આપણી ગુજરાત અને ગુજરાતમાં આપણું સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને આપણે વણાયેલા લોકો છીએ, એટલે હંમેશા આપણે બધા બીજાને એડજસ્ટ થવાની કોશિશ કરતા. હંમેશા ગુજરાતી તમે કોઈ પણ જુઓ તો સામે જે ભાષામાં તૂટું ફૂટું ઇંગ્લિશે બોલશે તો બીજી ભાષાએ બોલવાનો પ્રયત્ન કરશે, કંઈ પણ કરીને સામેવાળાને એડજસ્ટ થવાની કોશિશ કરે. પછી એનો અત્યારે સોશિયલ મીડિયા છે એટલે શું છે કે એનો અર્થ કાઢે, અનર્થ કાઢે, આપણી મજાક ઉડાડે, બધું કરી શકે. પણ એની પાછળ ભાવ એટલો છે કે સામેવાળાને એડજસ્ટ થવાની કોશિશ કરીએ છીએ આપણે. તો એમને આપણે અને શું છે કે ભાઈ આપણે કોઈ ભાષા બીજી છે એનો આપણે અનાદર નથી કરતા કે ભાઈ મને બીજી ભાષા ધારો કે ઇંગ્લિશની અત્યારે બોલબાલા ક્યાંક હોય ને આપણા છોકરાઓ ભણતા હોય શીખતા હોય તો શીખે, એમાં ક્યાંય આપણે એવું આપેલું નથી કે ભાઈ તમે ના શીખશો, પણ ગુજરાતી જોડે જોડે શીખેલું હોવું જોઈએ. આપણી માતૃભાષા તો ગૌરવ હોવું જ જોઈએ આપણને, અને તો જ તમારી અભિવ્યક્તિ કરી શકશો. તમે તમારું જ્યારે હૃદયમાં તમને જે કહેવાય કે ભાવ ઉભો કરવો હશે, સારો કે ખોટો, એ રસ જે કહેવાય સાહિત્યની ભાષા કદાચ મારી ન હોય, કારણ કે એ શબ્દો મારે કાઢવા મુશ્કેલ છે, પણ હું તમને સમજાઈ એટલું શકું છું કે હૃદયમાં જે ભાવ ઉભો થાય અને એ શબ્દમાં બહાર નીકળે તો એ માતૃભાષા વગર ક્યારેય ના નીકળે. ઇંગ્લિશની ભાવ આવી જ ના શકે. કાલે હું એક રીલ નું અત્યારે જમાનો છે, રીલ જોતો હતો, મને બહુ યાદ ના છે, પણ એમાં કે અંગ્રેજી ભાષા એનિમલ એટલે એથી શરૂ થાય અને ઝેડ એટલે જીબ્રાથી પૂરું થાય, અને આપણી ભાષા ગુજરાતી અથી શરૂ થાય અને જ્ઞ એટલે જ્ઞાનથી પૂરી થાય. અને આપણી સંસ્કૃતિનો તમે જો આપણી સંસ્કૃતિમાં એ છે ટોપ ઉપર શું છે તો ગીતા જ્ઞાન કીધું છે, ગીતાનું જ્ઞાન કીધું છે, એટલે જ્ઞાન ટોપ ઉપર લઈ જાય એટલે તમે ભગવાન થઈને ઉભા રહી શકાય એટલી તાકાત આપણામાં. ગીતાનું જ્ઞાન તમને સમજણ જ એટલી આપે, તમારી દ્રષ્ટિ ફેરવી શકે. એ દ્રષ્ટિ ક્યારે ફરે? કારણ કે તમને શબ્દો જે છે એ શબ્દનો ભાવ ના ઉભા કરો તો દ્રષ્ટિ બદલાય છે, કોઈ ના બદલી શકે. એટલે માતૃભાષા અને માતૃભાષાનો ગૌરવ કરતો કોઈ પણ વ્યક્તિ હોય એ મારા માટે ગૌરવ માટે. માતૃભાષાની જે ગૌરવ કરતો એ મારા માટે ગૌરવ છે, અને તો જ આ બધું ટકી શકે. ક્યારે ટકી શકે? બાકી તો બધું તમે જુઓ અત્યારે જે પ્રમાણે દુનિયા ચાલી રહી છે
લોકોને શું કરવું છે, કેમ કરવું છે, ખબર નથી પડતી. તમે ક્યાંય વાત કરો તો આપણે એમ થાય કે શેના માટે કરે છે, ચાલે છે, રોજ શું થયું એ બધી માહિતી છે બધા પાસે, પણ શેના માટે આટલું બધું લાંબુ ખેંચ્યા કરે છે એ ખબર નથી. અને દરેકના જીવનમાં અત્યારે એમ થઈ ગયું છે કે મારા પાસે જે છે એને પોતે ભોગવી નથી શકતો અને આગળ વધ કરે ભાઈ છે એને તો ભોગાવો કે પછી આગળ નીકળવાનું છે એને માણી જ નથી શકતો. મોટો બંગલો હોય, ગાડી હોય, બધું હોય. હમણાં એક આપણા અગ્રવાલ કરીને કોઈ મોટા બિઝનેસમેન નું તમે બધાએ જોયું હશે, કારણ કે બહુ ચાલે યાર, આવકાર આપનાર જ કોઈ લો પૈસા બે કૂતરા રાખવા પડે તો આવકાર લેવા માટે. કેવી દુઃખ ભરી કહાની. નાની ઉંમરે દીકરો મળી ગયો, પછી એમણે ખૂબ મોટું દાન પૂર્ણ કર્યું, બધું કર્યું. એમની વ્યથા તમે જુઓ. કોઈ કોઈની જોડે બેસવા તૈયાર નહીં, વાત કરવા દે, ટાઈમ જ નહીં. એ બધું જે છે દુનિયા ચાલવાની છે, ચાલ્યા કરવાની છે. કોની પાછળ રહેવું, કેવી રીતે રહેવું અને જે જિંદગી જીવીએ છે એની અંદર આનંદ કેવી રીતે માણવો, એ જો શીખવું હોય તો અહીંયા આવવું જ પડે તમારે બધાને. બાકી તો ચાલ્યા જ કરવાનું છે, આમાં કઈ અટકેવું જ નથી. દુનિયા ચાલી છે ક્યાં કોદળ અટકી છે. શેર બજાર તમે જુઓ, કેટલી વખત માર ખાધો, પાછા બધા ફરી પાછા વળગી કોઈ એમાં ભૂલી જાય તરત. અને એટલે ચાલે. ભૂલવાની વસ્તુ તો બહુ સારી છે, એમાં કોઈ મારી માટે પેલી નથી. ભૂલી જવું એ તો એનાથી ઉત્તમ કોઈ વસ્તુ, એનાથી ઉત્તમ કોઈ વસ્તુ. એટલે તમારે સવારથી હાથ સુધી કોની જોડે શું તકરાર થયો, કેવી રીતે થયો, હાથ પડે જો ભૂલી ગયા તો ઊંઘારા મારી આવી જાય. એટલે ખાલી ફેરવ કરવાના. કારણો શોધી શું કરવાનું? જે થઈ ગયું પછી કારણ શોધવાના, એટલું કે બીજી વખત ના થાય એટલું મગજમાં રાખીને ચાલ્યા કરો. બાકી કારણો શું, થઈ ગયા પછી ના શું કારણ, બીજી વખત ના થાય એનું ધ્યાન રાખે. પણ મારો શેડ્યુલ આજે થોડોક અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અહીંયા છે, વિધાનસભા ચાલુ છે, એટલે એમની સાથેના પ્રોગ્રામ પતાવીને સીધો અહીંયા આવ્યો ને. જો અમારા ત્યાં આગળ અત્યારે સીએમ હાઉસ આવવાના છે, એટલે હવે ત્યાં જઈશું. ફરીથી એક વખત કદાચ બંગલે એક વખત કાર્યક્રમ આપણે રાખ્યો હતો, એવો જો મારા બંગલે એક વખત કાર્યક્રમ રાખશો તો મને આનંદ થશે. તમારે બધા નક્કી કરવાનું, જેટલા ના આવવું હોય એટલાને. અહીંયા બેઠેલા બધાને ના આવવું હોય, એના સિવાય પણ જે ઘેર હોય એને આવવું હોય તો મારી તૈયારી. શાંતિથી થોડો સમય, પણ એ વખતે અમે નહીં બોલીએ, તમે જે બોલશો અમે સાંભળીએ. પણ ખૂબ સારી રીતે જે માનનીય વડાપ્રધાન શ્રી જે રીતે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ અને જાળવીને આખું પુનરુત્થાન કર્યું હોય ને આપણી સંસ્કૃતિનું, એ રીતે આગળ વધી ગયા છે. આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને ટકાઈને નહીં ચાલી આગળ તો કોઈ દાડો ટકવાનું નથી. આજે સોમનાથ સ્વાભિમાન પર્વ એ જ શીખવાડે છે. માનનીય વડાપ્રધાન શ્રી 1000 વર્ષનો ઇતિહાસ, આપણી શ્રદ્ધા, આસ્થા નું કેન્દ્ર ગમે તે કરવા થઈ પણ એ ક્યાંય જતું નથી, એ ત્યાં ને ત્યાં ઊભું છે આજે પણ. એ આપણું સ્વાભિમાન છે. અને એ સ્વાભિમાન સાથે આજે દેશ આપણો જે ગૌરવથી આગળ વધી રહ્યો છે. એટલે હવે બધાને શું આમાં કેવું છે કે દરેક જણને એમ હોય કે ભાઈ મારું સ્થાન હલે છે, અને એટલે તમે મારે પછી મારો સ્વભાવ નથી બોલવાનો અમુક વસ્તુ, એટલે
એટલે પછી એ લોકો આગા પાછા થઈને ગમે તેમ કરીને સાહેબની પાછળ પડે. આપણે અમને વ્યાજબી ગણીએ કે ભાઈ તમને જે કરવું એ કરો, પણ અમને હલાવી શકે એમ નથી. આ નરેન્દ્રભાઈ છે એટલે એમને બી આમ કહેવાય ને કે પોતાનું આંતરિક જે છે, આંતરિક એ તાકાત ગજબની છે, ગજબની તાકાત છે. એટલે કોઈ પણ વસ્તુ કરે તો પેલા 1000 વખત વિચારેલું હોય અને પછી કર્યા પછી ક્યારેય પાછા નથી પડે. અને એટલે જ આજે બધાએ ભારત દેશ સામે જોતા થઈ ગયા. આપણે બધાએ વિકસિત ભારત માટે સાથે કામ કરીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું. એટલે બધાએ સાથે રહેવાની વાત છે. નાનું મોટું સરકાર અને સરકારના કામકાજ ક્યાંક ને ક્યાંક સારું એ આવે, ખોટું એ આવે, બધું આવવાનું છે. પણ અમારો સરકાર તરીકેનો અભિગમ જે છે એ લોકો માટે સારામાં સારું શું થઈ શકે એ જ અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એટલે વિકસિત ગુજરાત માટે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. આપણે રોડમેપ આખો તૈયાર કર્યો. રોડમેપ રોડ ઉપર પણ એટલે જમીન ઉપર પણ ઉતારવાનું શરૂ કરી દીધું છે. અને આપણે સૌ સાથે મળીને જો આગળ વધીશું તો મને લાગે છે કે સૌથી વધારે લીડ વિકસિત ભારતમાં જો કોઈ લેશે તો ગુજરાત લેશે. અને ગુજરાત આગળ વધશે એ જ અભ્યાસના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી.